હેલો મેમ, મેં ઘણા બધા સ્ટુડન્ટ સાથે વાત કરી અને એમને ન્યૂઝીલેન્ડની ડિટેલ્સ પણ આપી છે, પણ એમના પેરેન્ટ્સનો એક જ કન્સર્ન છે કે આટલી બધી બીજી કન્ટ્રીઝ છે તો કેમ ન્યૂઝીલેન્ડ જ સિલેક્ટ કરવું જોઈએ એમને સ્ટડીઝ માટે? ઓકે, તો ન્યૂઝીલેન્ડ કેમ બેનિફિશિયલ છે એ જાણવું છે ને. ન્યૂઝીલેન્ડ એક એવી કન્ટ્રી છે જે સૌથી બેસ્ટ સ્કોલરશિપ ઓપ્શન્સ આપે છે. સ્ટડીઝની વાત કરીએ તો એક્સિલન્ટ લેવલ ઓફ એજ્યુકેશન તો છે જ, પણ પોસ્ટ સ્ટડી વર્ક રાઇટ્સ ઓપોર્ચ્યુનિટીઝ બી સારી છે એની. ત્યારબાદ આપણે આવીએ પીઆર ઓપોર્ચ્યુનિટીઝ ઉપર. તો અત્યારે ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવી કન્ટ્રી છે જે ઇઝી પીઆર ઓપ્શન્સ આપે છે. મેરિટ કેસીસ માટે વાત કરીએ તો દે અલાઉ ધેર સ્પાઉસ એન્ડ ચાઇલ્ડ ટુ ટ્રાવેલ અલોંગ વિથ ધેમ, અને ચાઇલ્ડનું એજ્યુકેશન બી ફ્રી છે, જે સૌથી મોટો બેનિફિટ છે ન્યૂઝીલેન્ડમાં સ્ટડી કરવા જવાનો. બીજી એક સૌથી મહત્વની વાત છે કે એકદમ હેપીએસ્ટ અને સેફેસ્ટ કન્ટ્રી કહેવામાં આવે છે, તો ત્યાં કોઈ બી જાતનું ટોક્સિસિટી કે એવો કોઈ ઇશ્યુ નથી આવતો. તો મને તો ખબર પડી ગઈ કે ન્યૂઝીલેન્ડમાં ભણવાના બહુ બધા બેનિફિટ્સ છે. તમને ખબર પડી કે નહીં? કમેન્ટ કરીને જણાવો.